પશ્ચિમ એશિયામાં શાંતિના પ્રયત્નો બન્યા ઝડપી. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ સીઝ ફાયરની સમયસીમા વધારી. કહ્યું, ઈરાનના પ્રસ્તાવ રજૂ કરવા સુધી લાગુ રહેશે યુદ્ધ વિરામ, પરંતુ હોર્મુઝની નાકાબંધી યથાવત. ક્રૂડના $100 નજીક પહોંચવાથી ભારતીય બજારો માટે નબળા સંકેતો. ગિફ્ટ નિફ્ટી આશરે 200 પોઈન્ટ્સ નીચે. એશિયા મિક્સ્ડ. જોકે ડાઉ ફ્યુચર્સમાં 200 પોઈન્ટ્સથી વધુની તેજી, પરંતુ યુએસના બજારોમાં જોવા મળ્યો હતો 0.5% સુધીનો ઘટાડો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝના બંધ રહેવાથી ક્રૂડમાં 3%થી વધુનો ઉછાળો. ભાવ $98 નજીક. ત્યાં જ ઈરાન અમેરિકા વચ્ચે શાંતિ વાર્તાને લઈ અનિશ્ચિતતાએ સોનામાં દબાણ. ભાવ $4,750 નીચે. ચાંદીમાં પણ આશરે 3%નો ઘટાડો. ચોથા ત્રિમાસિકમાં અનુમાનથી નબળા રહ્યા એચસીએલ ટેકના પરિણામ. 1%ના અનુમાન સામે સીસી આવક ગ્રોથમાં 3.3%નો ઘટાડો. માર્જિન્સ પણ આશા કરતાં ઓછા. FY26ના ગાઇડન્સ પર ખરી ઉતરી કંપની. FY27 માટે પણ રજૂ કર્યું નબળું ગાઇડન્સ. તો અનુમાન આસપાસ રહ્યા પર્સિસ્ટન્ટના પરિણામ. ડોલર આવક 3% વધી 3.4% રહી. કોન્સ્ટન્ટ કરન્સી આવક ગ્રોથ. માર્જિન્સમાં સુધાર. ત્યાં જ ટાટા એલેક્સીના ખરાબ પરિણામ. સીસી આવક ગ્રોથ ઘટ્યો, જોકે માર્જિન્સમાં મામૂલી સુધાર. અને નિફ્ટીની 3 કંપનીઓ ટેક મહિન્દ્રા, ટ્રેન્ડ, એસબીઆઈ લાઈફ આજે જાહેર કરશે પરિણામ. 0.4%થી 0.5% રહી શકે છે ટેક મહિન્દ્રાની કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ. ત્યાં જ ટ્રેન્ડના પરિણામમાં પણ સુધારની આશા. તો હેવેલ્સ અને ઓરેકલ ફિનાન્શિયલના પણ આજે પરિણામ.